નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં પ્રબુદ્ધ બ્રાહ્મણોનું સંમેલન યોજાયું। વિપ્ર ગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશનની સ્થાપના કરાઈ। સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિપ્ર ગ્લોબલ ફાઉન્ડેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સમારોહમાં બ્રહ્મ સમાજના વિવિધ ક્ષેત્રોના વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્રહ્મ સમાજની સંગઠન શક્તિએ વધુ મજબૂત બનાવવાની સાથે સામાજિક વ્યવસાયિક તેમજ રાજકીય ક્ષેત્રે સમાજનો બહોળો વિકાસ થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું। વિપ્ર ગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરી સ્થાનિક તેમજ ગુજરાત બહારથી વસેલા ભૂદેવો એકત્ર થઈ સમાજના પ્રત્યે લોકોને જોડવાના અભિગમ થકી વ્યવસાય, નોકરી, લગ્ન સંબંધિત બાબતોને આવરી લેતું વિઝન પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરાયું હતું। સમારોહ દરમિયાન સમાજના પ્રતિભાશાળી અને વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અગ્રણીઓ વચ્ચે પરસ્પર સંકલન વધારવા તેમજ સમાજના વિકાસ માટે નવી દિશામાં કાર્ય કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના 16,000 પરિવારોની ડિજિટલ ડેટા બેંક ઊભી કરી એક મહાસંમેલનનું આયોજન પણ આગામી દિવસોમાં કરશે તેની જાહેરાત કરાઈ હતી। આ પ્રસંગે બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદુ જોશી, એલબી પાંડે, ઉદ્યોગ અગ્રણી હરીશ જોશી, ડૉક્ટર હિરેન વ્યાસ, જય તેરૈયા સહિત સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। आज जलाएगा ये दीप हमारे समाज में ज्ञान, सहयोग, एकता और प्रगति का प्रकाश फैलाता रहे। इसी कामना के साथ हम एक ऐसा इकोसिस्टम बनाना चाहते हैं जहां हमारा समाज एक दूसरे के प्रोफेशनल और व्यक्तिगत विकास में योगदान दे सके। व्यवसायिक अवसर, रोजगार, वैवाहिक परिचय, युवा विकास, सामाजिक सुरक्षा, सहभागिता और एकता, ये हमारे प्रमुख फोकस क्षेत्र है और अब समय है कि हम इस विजन को विस्तार से समझें। आज रोज हमें विप्रो फाउंडेशन द्वारा एक प्रोग्राम कर्यो छे। ए प्रोग्रामનું માધ્યમ એવું છે કે સમસ્ત બ્રહ્મ સમાજ એક નેજા હેઠળ રહે અને એનો જે પ્રોગ્રામ કરવાનો હેતુ છે તે સમસ્ત બ્રહ્મ સમાજની તાકાત અને શક્તિ વધે અને સંગઠન વધે અને એના દ્વારા આ જે પ્રોગ્રામ કર્યો છે તો એ પ્રોગ્રામની અંદર અમારા બ્રહ્મ સમાજના તમામ નાના મોટા લોકોને એના થકી સમાજનો ફાયદો મળે અને સમાજને આગળ જવા માટેનો વેગ મળે એને અનુલક્ષીને આ આખો પ્રોગ્રામ આજરોજ અમે કર્યો છે। જય મહાદેવ।